Hello friends, in this lecture we will discuss about some definition related to heat transfer. Thermal conductivity. Thermal conductivity indicates the rate at which heat energy is transferred through a medium by conduction process. હવે જે હીટ ટ્રાન્સફરની જે કંડક્શન પ્રોસેસ થાય છે એમાં જે હીટ એનર્જી છે મીડિયમમાંથી જ્યારે પસાર થાય છે એ કઈ રેટ સાથે કયા દર સાથે એ પસાર થાય છે એને કહેવામાં આવે છે થર્મલ કંડક્ટિવિટી. હિયર equation for thermal conductivity makes from the Fourier's law of heat conduction. Here K is equal to minus Q divided by A into dx by dt. Q heat transfer rate or amount of heat conducted per unit time. Area, cross section area through which heat is transferred. Dx heat flow path, thickness of the material, and dt temperature difference between two bonding surfaces. Here thermal conductivity is defined as the amount of heat conducted per unit time Q across unit area capital A and through unit thickness dx when temperature difference of unit degrees maintained across the bonding surfaces. dt temperature difference of unit degree is maintained across the bonding surfaces. કે થર્મલ કન્ડક્ટિવિટી છે એ એક યુનિટ ટાઈમમાં જે હીટ અમાઉન્ટ ઓફ હીટ પસાર થાય છે મટીરિયલની અંદર એ યુનિટ એરિયા થ્રુ યુનિટ થિકનેસ થ્રુ અને ત્યારે જે બોન્ડિંગ સરફેસીસ છે એમનો વચ્ચેનો ટેમ્પરેચર ડિફરન્સ છે 1 યુનિટ ડિગ્રી હોય ત્યારે જે હીટ પસાર થાય છે એને કહેવામાં આવે છે થર્મલ કંડક્ટિવિટી. થર્મલ કંડક્ટિવિટી ડિપેન્ડ્સ અપોન મટીરિયલ સ્ટ્રક્ચર. એટલે મટીરિયલનું જે સ્ટ્રક્ચર છે એટલે કે એનું જે જીઓમેટ્રિક જે સ્ટ્રક્ચર છે ફિઝિકલ કોમ્પોઝિશન છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. મોઇશ્ચર કન્ટેન્ટ, હવે મટીરિયલમાં જે મોઇશ્ચર કન્ટેન્ટ હોય છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. ડેન્સિટી ઓફ મટીરિયલની ડેન્સિટી પર ડિપેન્ડન્ટ છે. અને ઓપરેટિંગ કન્ડિશન ઓફ પ્રેશર એન્ડ ટેમ્પરેચર, જ્યારે હીટ ટ્રાન્સફરની ઘટના થતી હોય ત્યારે જે પણ એન્વાયરમેન્ટનું જે પ્રેશર કે ટેમ્પરેચર છે એની પર ડિપેન્ડન્ટ છે. તો આ રીતે થર્મલ કંડક્ટિવિટી ડિપેન્ડ્સ અપોન ધ મટીરિયલ સ્ટ્રક્ચર, મોઇશ્ચર કન્ટેન્ટ, ડેન્સિટી ઓફ મટીરિયલ એન્ડ ઓપરેટિંગ કન્ડિશન ઓફ પ્રેશર એન્ડ ટેમ્પરેચર. નેક્સ્ટ, thermal conduction and thermal resistance. Thermal conduction, the property of material that allow heat transfer through material is called thermal conduction, and the property of material that resist the heat transfer through material is called thermal resistance. કે મટીરિયલની એવી પ્રોપર્ટી કે જે પોતાનામાંથી હીટ ટ્રાન્સફર થવા દે એલો કરે એને કહેવાય થર્મલ કંડક્શન. અને મટીરિયલની એવી પ્રોપર્ટી કે જે પોતાનામાંથી હીટ ટ્રાન્સફરને અવરોધ કરે, પસાર થવા ના દે એને કહેવાય થર્મલ રેઝિસ્ટન્સ. તો આ રીતના કે ધ પ્રોપર્ટી ઓફ મટીરિયલ ધેટ એલો heat transfer through material is called thermal conduction, and the property of material that resist heat transfer through material is called thermal resistance. Here from
Fourier's law of heat conduction, Q is equal to Ka dt by dx. Q is equal to dt by dx divided by Ka. Here this ratio dx divided by Ka is called thermal resistance. Here in electricity, the equation I is equal to V divided by R. Here I is a current, V is a voltage difference, and R is a resistance. This equation compared to heat conduction equation, here I is equal to Q, V is equal to dt, dV is equal to, and this ratio dx by K is equal to R. So R thermal is equal to dx by Ka. This is called thermal resistance. હવે અહીંયા જેમ ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે એના માટે ડ્રાઇવિંગ ફોર્સ વોલ્ટેજનો ડિફરન્સ છે, એટલે કે વોલ્ટેજનો ડિફરન્સ હોય તો જ કરંટ પસાર થઈ શકે. એ જ રીતના કે અહીંયા મટીરિયલની અંદર જ્યારે હીટ પસાર થાય છે ત્યારે એમાં ટેમ્પરેચરનો ડિફરન્સ હોવો જરૂરી છે, dt. એટલે આ બંને ઇક્વેશન એ રીતે કમ્પેર કરતાં અહીંયા જે રેઝિસ્ટન્સ, આ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ છે એ રીતના જ આપણને અહીંયા થર્મલ રેઝિસ્ટન્સ આપણને મળે છે. થર્મલ રેઝિસ્ટન્સનો ફોર્મ્યુલા બને છે dx બાય Ka. હવે આપણે હવે યુનિટની વાત કરીએ. યુનિટ કેલ્વિન પર વોટ ઓર ડિગ્રી સેલ્સિયસ પર વોટ. હવે આપણે યુનિટની વાત કરીએ કે dxનો યુનિટ મીટર થશે, ડિવાઈડ બાય કે થર્મલ કંડક્ટિવિટીનો યુનિટ વોટ પર મીટર કેલ્વિન, and or degree Celsius, Kelvin or degree Celsius, and area meter square. So અહીંયા મીટર એ ઉડી જશે અને કેલ્વિન છે ઉપર જશે, એટલે કેલ્વિન પર વોટ ઓર ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી પર વોટ એ યુનિટ બનશે આનું. Here unit of thermal conductivity watt per meter into Kelvin or watt per meter degree Celsius. Q unit watt, area meter square, dx unit meter, and divided by dt temperature different Kelvin. So here 1 meter cancel, so unit is a watt per meter into Kelvin or degree Celsius. Next definition, thermal diffusivity. Here thermal diffusivity of material is the ratio of its thermal conductivity K and thermal storage capacity rho C. Here equation is alpha thermal diffusivity is equal to K divided by rho C, thermal conductivity divided by thermal storage capacity rho C. Here unit is a meter square per second, K thermal conductivity unit watt per meter into Kelvin, and rho density unit kg per meter cube, and C specific heat joule per kg Kelvin. Here
what means joule per second. So here kg cancel, Kelvin cancel, this meter joule cancel, this meter in meter cube. So meter cancel, અહીંયા રહે છે મીટર સ્ક્વેર, એ ક્યાં જશે ઉપર અંશમાં. અહીંયા વધ્યું શું ડિવાઈડ બાય સેકન્ડ, તો અહીંયા યુનિટ મળે છે આપણને મીટર સ્ક્વેર ડિવાઈડ બાય સેકન્ડ. નેક્સ્ટ, thermal diffusivity indicates the rate at which heat is distributed in the material. thermal diffusivity એ શું ઇન્ડિકેટ કરે છે કે રેટ એટ વિચ હીટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ધ મટીરિયલ. જે મટીરિયલની અંદર હીટ ટ્રાન્સફર દરમિયાન હીટ જે ડિસ્ટ્રીબ્યુટેડ થાય છે એ કયા રેટ સાથે, કયા દર સાથે થાય છે, એ શું છે થર્મલ ડિફ્યુઝિવિટી. Thermal diffusivity is measure of the rapidity with which material respond to sudden temperature change in surrounding. હવે જ્યારે હીટ ટ્રાન્સફર મટીરિયલની અંદર થતું હોય ત્યારે જે બહારનું ટેમ્પરેચર છે એના પર ડિપેન્ડન્ટ હોય છે હીટ ટ્રાન્સફર. સરાઉન્ડિંગ જે ટેમ્પરેચર હોય એ, તો સરાઉન્ડિંગના ટેમ્પરેચરમાં જેટલો પણ ચેન્જીસ થાય છે એ પ્રમાણે અહીંયા થર્મલ ડિફ્યુઝિવિટી છે એ રિસ્પોન્સ આપે છે, અને એ રીતના એ રેટ સાથે એ હીટ છે એ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. થેન્ક યુ.